તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું સર્કિટ બ્રેકર સર્વિસિબલ મતલબ કે રિપેર થઈ શકે તેવું નથી? નીચેના પૈકી કયું સર્કિટ બ્રેકર એવું છે જે કોઈ દિવસ રિપેર થઈ શકતું નથી? આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, ઓપ્શન બી મિનિએચર સર્કિટ બ્રેકર, ઓપ્શન સી ઓઇલ સર્કિટ બ્રેકર કે ઓપ્શન ડી વેક્યુમ KSF6 સર્કિટ બ્રેકર. કયું એવું સર્કિટ બ્રેકર છે જે રિપેર થઈ શકતું નથી? તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ, ઓપ્શન બી મિનિએચર સર્કિટ બ્રેકર. મિનિએચર સર્કિટ બ્રેકર છે તે મિત્રો રિપેર થઈ શકતું નથી. એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, ઓઇલ સર્કિટ બ્રેકર કે વેક્યુમ કે SF6 સર્કિટ બ્રેકર છે તે રિપેર થઈ શકે છે, પણ મિનિએચર સર્કિટ બ્રેકર MCB છે તે રિપેર થઈ શકતું નથી. તેના પછીનો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એગ ટાઈપ, ઓપ્શન બી પિન ટાઈપ, ઓપ્શન સી સેકલ ટાઈપ કે ઓપ્શન ડી રીલ ટાઈપ. સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? બધા મિત્રોને આવડવું જોઈએ. સામાન્ય પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન છે. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ એગ ટાઈપ. સ્ટે વાયરમાં એગ ટાઈપ ઇન્સ્યુલેટર વાપરવામાં આવે છે. ધ્યાનથી જોઈ લેજો, સ્ટે વાયરમાં એગ ટાઈપ ઇન્સ્યુલેટર વાપરવામાં આવે છે. તેના પછીનો હવે આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ ડિવાઇસને MCCનું હાર્ટ કહેવામાં આવે છે? નીચેના પૈકી કઈ ડિવાઇસને MCCનું હાર્ટ કહેવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કેબલ કનેક્ટર, ઓપ્શન બી પાયલોટ ડિવાઇસ, ઓપ્શન સી મોટર સ્ટાર્ટર કે ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન સી મોટર સ્ટાર્ટર. કે મોટર સ્ટાર્ટર છે તેને MCCનું હાર્ટ પણ કહેવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે ઉચ્ચ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરનાર ઇન્સ્ટ્રુમેન્ટને શું કહેવામાં આવે છે? ઉચ્ચ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરનાર ઇન્સ્ટ્રુમેન્ટને શું કહેવામાં આવે છે? આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરતા જશે સાથે સાથે, જે મિત્રોને નથી ખબર તે ધ્યાનથી જોઈ લેશે. ઉચ્ચ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરનાર ઇન્સ્ટ્રુમેન્ટને શું કહેવામાં આવે છે? તેના ઓપ્શન છે. ઓપ્શન એ આલ્ટરનેટર, ઓપ્શન બી ઓસિલોસ્કોપ, ઓપ્શન સી ઓસિલેટર કે ઓપ્શન ડી રડાર. ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઓસિલેટર. ઉચ્ચ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરનાર ઇન્સ્ટ્રુમેન્ટને ઓસિલેટર કહેવામાં આવે છે. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. DGVCL વાળા મિત્રો છે તે ખાસ આ પ્રશ્ન જોઈ લેજો. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે રેક્ટિફાયર સર્કિટ ખાલી જગ્યાના ઓપરેશન પર કાર્ય કરે છે. રેક્ટિફાયર સર્કિટ ખાલી જગ્યાના ઓપરેશન પર કાર્ય કરે છે. આવી ખાલી જગ્યાઓ પણ પરીક્ષાની અંદર પૂછવામાં આવતી હોય છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ રેઝિસ્ટર, ઓપ્શન બી ડાયોડ, ઓપ્શન સી કેપેસિટર કે ઓપ્શન ડી કોઇલ. રેક્ટિફાયર સર્કિટ ખાલી જગ્યાના ઓપરેશન પર કાર્ય કરે છે. મિત્રો 100 માર્કનું પેપર હોય છે એટલે તેની અંદર અલગ અલગ ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવશે. 75 માર્ક જેવું પેપર હવે હશે નહીં, કેમ કે 25 માર્કનું સીધું તમારે વધી ગયું છે એટલે એક્સ્ટ્રા તમને પ્રશ્નો પણ પૂછવાના છે. તે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછી શકે તેનું કાંઈ નક્કી રહેતું નથી. જેટકોની પરીક્ષામાં પણ એવું જ બન્યું હતું અને PGVCLની પરીક્ષામાં પણ એવું બનેલું હતું, કેમ કે 100 માર્કના પેપર હતા ત્યાં ઘણા બધા પ્રશ્નો પણ અલગ પડી જતા હોય છે. આપણે તૈયારી પણ સારી કરવાની રહેશે. તો મિત્રો આ પ્રશ્નની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી ડાયોડ. રેક્ટિફાયર સર્કિટ ડાયોડના ઓપરેશન પર કાર્ય કરે છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સિંક્રોનસ મોટર હંમેશા કઈ સ્પીડે ફરે છે? સિંક્રોનસ મોટર છે તે હંમેશા કઈ સ્પીડે ફરે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સિંક્રોનસ સ્પીડ, ઓપ્શન બી જોઈએ તો તમને સાઈડમાં એરો કરેલો છે, મતલબ કે સિંક્રોનસ સ્પીડથી ઓછું. ત્યારબાદ જે જમણી સાઈડ એરો કરેલો છે તે છે સિંક્રોનસ સ્પીડ કરતાં વધારે. અને ઓપ્શન ડી એક પણ નહીં. પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પણ આવશે એટલે આ ખાસ જોઈ લેવાના, કેમ કે આવા પ્રશ્નોમાં ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય છે. તો મિત્રો આ પ્રશ્ન છે તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ સિંક્રોનસ
સ્પીડ કે સિંક્રોનસ મોટર હંમેશા સિંક્રોનસ સ્પીડ પર ફરે છે. તેના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નાના ઓલ્ટરનેટરના યોક કે ફ્રેમ શેમાંથી બનાવવામાં આવે છે? નાના ઓલ્ટરનેટર હોય છે તેને યોક કે ફ્રેમ શેમાંથી બનાવવામાં આવે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એલ્યુમિનિયમ ડાયકાસ્ટ, ઓપ્શન બી વેનેડિયલ સ્ટીલ, ઓપ્શન સી કાસ્ટ આયર્ન કે ઓપ્શન ડી માઇલ્ડ સ્ટીલ. નાના ઓલ્ટરનેટર અને મોટા ઓલ્ટરનેટર આ બંને પ્રકારના આવે છે, એટલે બંનેના પ્રશ્નના જવાબ પણ અલગ અલગ આવે છે, તે પણ આપણે ધ્યાનથી જોઈ લેવાના. નાના ઓલ્ટરનેટરના યોક કે ફ્રેમ છે તે મિત્રો કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે, કાસ્ટ આયર્ન. અને આ જ પ્રશ્નની અંદર જો તમને મોટા ઓલ્ટરનેટર કીધા હોય તો તેની અંદર ઓપ્શન ડી કે માઇલ્ડ સ્ટીલ તેનાથી બનાવવામાં આવે છે. મોટા ઓલ્ટરનેટર માઇલ્ડ સ્ટીલથી બનાવવામાં આવે છે. હવે તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં સ્લીપ રિંગનું જોડાણ ખાલી જગ્યા સાથે આવે છે. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં સ્લીપ રિંગનું જોડાણ ખાલી જગ્યા સાથે આવે છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એક્સાઇટિંગ ફિલ્ડ, ઓપ્શન બી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, ઓપ્શન સી રોટર વાઇન્ડિંગ કે ઓપ્શન ડી સ્ટેટર વાઇન્ડિંગ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન સી રોટર વાઇન્ડિંગ. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં સ્લીપ રિંગનું જોડાણ રોટર વાઇન્ડિંગ સાથે કરવામાં આવે છે. ધ્યાનથી જોઈ લેજો કે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરના સ્લીપ રિંગનું જોડાણ છે તે રોટર વાઇન્ડિંગ સાથે કરવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા કારણના લીધે ડીસી મશીનના કોમ્યુટેટર પર વધારે સ્પાર્ક થાય છે? નીચેના પૈકી કયા કારણના લીધે ડીસી મશીનના કોમ્યુટેટર પર વધારે સ્પાર્ક થાય છે? તો તેના ઓપ્શન છે. ઓપ્શન એ આર્મેચરના અનબેલેન્સ કરંટ, ઓપ્શન બી છે મોટર ઓવરલોડ થવી, ઓપ્શન સી કોમ્યુટેટર સરફેસ ડર્ટી થવી કે ઓપ્શન ડી બ્રશની સાઇઝ અને ગ્રેડ અયોગ્ય હોવા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન ડી બ્રશની સાઇઝ અને ગ્રેડ અયોગ્ય હોવા, કે આ કારણના લીધે ડીસી મશીનના કોમ્યુટેટર પર વધારે સ્પાર્ક થાય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયું પરિબળ અર્થ અવરોધ પર આધાર રાખે છે? નીચેના પૈકી કયું પરિબળ અર્થ અવરોધ પર આધાર રાખે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ભેજ, ઓપ્શન બી ઇલેક્ટ્રોડની ઊંચાઈ, ઓપ્શન બી સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. ચાલો આ પ્રશ્નનો જવાબ બધા મિત્રોને આવડવો જોઈએ. આઈએમપી પ્રશ્ન છે. નીચેના પૈકી કયું પરિબળ અર્થ અવરોધ પર આધાર રાખે છે મિત્રો? તો આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. એટલે કે ભેજ, ઇલેક્ટ્રોડની ઊંચાઈ અને સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ, આ ત્રણેય પરિબળો છે તે અર્થ અવરોધ પર આધાર રાખે છે. અર્થ અવરોધ પર આધાર રાખે છે. આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે મિત્રો. ધ્યાન કે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપતી ડિવાઇસને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. કે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપતી ડિવાઇસને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એમ્પ્લીફાયર, ઓપ્શન બી ટ્રાન્સફોર્મર, ઓપ્શન સી રેક્ટિફાયર કે ઓપ્શન ડી મોટર. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપતી ડિવાઇસને શું કહેવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન સી રેક્ટિફાયર. એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપતી ડિવાઇસનું નામ છે રેક્ટિફાયર. રેક્ટિફાયર હોય છે તે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપે છે. તેના પછી મિત્રો આગળનો આપણો પ્રશ્ન જોઈએ કે પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે? પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે? મિત્રો આ બધા પ્રશ્ન છે તે અગાઉ ડીજીવીસીએલની પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. આપણે એટલા માટે આવા પ્રશ્નો જોઈએ છીએ કેમ કે તમે આવા પ્રશ્નો જોશો તો તમને અનુભવ આવશે કે કેવા કેવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે. જે મિત્રો પહેલી વખત એક્ઝામ આપે છે તે લોકો માટે આ પ્રશ્નો છે તે ખૂબ જ ઉપયોગી થવાના છે, કેમ કે તે લોકોને એક્સપિરિયન્સ થશે કે કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પ્રશ્ન છે કે પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પાવર અને એનર્જી,
ઓપ્શન બી વોલ્ટ અને કરંટ, ઓપ્શન સી રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ, કે ઓપ્શન ડી રિએક્ટન્સ અને ઇમ્પિડન્સ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે પાવર ફેક્ટર છે તે શેનો ગુણોત્તર છે. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ. પાવર ફેક્ટર છે તે રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સનો ગુણોત્તર છે. ધ્યાનથી જોઈ લેજો, આઈએમપી પ્રશ્નો છે. તેના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે બેટરીના ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે. આપણે એક આઈએમપી પ્રશ્ન છે કે બેટરીના ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે મિત્રો. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પાયરોમીટર, ઓપ્શન બી હાઇડ્રોમીટર, ઓપ્શન સી લેક્ટોમીટર, કે ઓપ્શન ડી સ્પીડોમીટર. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરશે. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી હાઇડ્રોમીટર. બેટરીના ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે આપણે છે તે હાઇડ્રોમીટરનો વપરાશ કરીએ છીએ. ધ્યાનથી જોઈ લેજો. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે જનરેટિંગ સ્ટેશન તેમજ સબસ્ટેશનમાં નીચેના પૈકી અર્થિંગની કઈ પદ્ધતિ વપરાય છે. જનરેટિંગ સ્ટેશન તેમજ સબસ્ટેશનમાં નીચેના પૈકી કઈ અર્થિંગ પદ્ધતિ વપરાય છે. અર્થિંગને લગતો પ્રશ્ન આવેલો છે, ધ્યાનથી જોઈ લેજો. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પાઇપ અર્થિંગ, ઓપ્શન બી પ્લેટ અર્થિંગ, ઓપ્શન સી ટેપ અર્થિંગ, કે ઓપ્શન ડી મેશ અર્થિંગ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે જનરેટિંગ સ્ટેશન તેમજ સબસ્ટેશનમાં નીચેનામાંથી કયું અર્થિંગ કરવામાં આવતું હોય છે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી મેશ અર્થિંગ. મેશ અર્થિંગ છે તે જનરેટિંગ સ્ટેશન તેમજ સબસ્ટેશનમાં કરવામાં આવે છે. યાદ રાખી લેજો, આઈએમપી પ્રશ્ન છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સ્ટેટરમાં રહેલા સ્લોટ અને પોલના ગુણોત્તરને શું કહે છે. સ્ટેટરમાં રહેલા સ્લોટ અને પોલના ગુણોત્તરને શું કહે છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કોઇલ પીચ, ઓપ્શન બી પોલ પીચ, ઓપ્શન સી કોઇલ થ્રો, કે ઓપ્શન ડી ઓઇલ્સ સ્પાન. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન બી પોલ પીચ. સ્ટેટરમાં રહેલા સ્લોટ અને પોલના ગુણોત્તરને પોલ પીચ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અગાઉ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સ્ટેટરમાં રહેલા સ્લોટ અને પોલના ગુણોત્તરને આપણે પોલ પીચ કહેવામાં આવે છે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન મિત્રો કે ફ્યુઝમાં બાંધવામાં આવતા ફ્યુઝ વાયરનું ગલનબિંદુ કેવું હોવું જોઈએ. ફ્યુઝમાં બાંધવામાં આવતા ફ્યુઝ વાયરનું ગલનબિંદુ કેવું હોવું જોઈએ. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઊંચું, ઓપ્શન બી અચળ, ઓપ્શન સી નીચું, કે ઓપ્શન ડી સ્થાયી. ફ્યુઝમાં બાંધવામાં આવતા ફ્યુઝ વાયરનું ગલનબિંદુ કેવું હોવું જોઈએ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન સી નીચું, કે ફ્યુઝમાં બાંધવામાં આવતા ફ્યુઝ વાયરનું જે ગલનબિંદુ હોય છે તે હંમેશા નીચું હોવું જોઈએ. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે અંડરગ્રાઉન્ડ કેબલમાં ઇન્સ્યુલેશનમાં ભેજ દાખલ ન થાય તે માટે નીચે દર્શાવ્યામાંથી કોનો ઉપયોગ થાય છે. અંડરગ્રાઉન્ડ કેબલમાં ઇન્સ્યુલેશનમાં ભેજ ન દાખલ થાય તે માટે નીચે દર્શાવેલમાંથી કોનો ઉપયોગ થાય છે. આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ બેડિંગ, ઓપ્શન બી આર્મરિંગ, ઓપ્શન સી સર્વિંગ, કે ઓપ્શન ડી મેટાલિક સીથ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે અંડરગ્રાઉન્ડ કેબલમાં ઇન્સ્યુલેશનમાં ભેજ દાખલ ન થાય તેના માટે શેનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો મિત્રો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. આનો જવાબ આવશે ઓપ્શન ડી મેટાલિક સીથ. મેટાલિક સીથનો ઉપયોગ આપણે અંડરગ્રાઉન્ડ કેબલમાં ઇન્સ્યુલેશનમાં ભેજ દાખલ ન થાય એટલા માટે કરીએ છીએ. બધા મિત્રોને આ પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ. મિત્રો ખાસ તૈયારી કરવાની છે, કેમ કે હવે 15 દિવસ તમારી પરીક્ષાને બચ્યા છે, એટલા માટે તૈયારી પણ તમારે સારી એવી કરવાની રહેશે. તેના પછીનો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે કે ELCB અને RCC કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. ELCB RCCB કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. આવા પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ,
ઓપ્શન બી રેસિડ્યુઅલ ઇન્ડક્ટન્સ, ઓપ્શન સી રેસિડ્યુઅલ કરંટ કે ઓપ્શન ડી રેસિડ્યુઅલ રેઝિસ્ટન્સ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે ELCB RCCB કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો મિત્રો આ પ્રશ્નની અંદર સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન સી રેસિડ્યુઅલ કરંટ. ELCB RCCB છે તે રેસિડ્યુઅલ કરંટ સિદ્ધાંત પર કાર્ય કરે છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે લાઇટનિંગ એરેસ્ટર એટલે કે એલએનો ઉપયોગ શા માટે થાય છે. લાઇટનિંગ એરેસ્ટર આપણે હોય છે તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. આ પ્રશ્નનો જવાબ બેઝિક બધા મિત્રોને આવડવો જોઈએ, કેમ કે સિમ્પલ પ્રશ્ન છે અને પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે. એલએને લગતા પ્રશ્ન અમુક વખત પૂછી લેતા હોય છે એટલા માટે. તો મિત્રો આના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સાધનને વીજળીથી બચાવવા, ઓપ્શન બી સાધનને શોર્ટ સર્કિટથી બચાવવા, ઓપ્શન સી સાધનને ઓપન સર્કિટથી બચાવવા કે ઓપ્શન ડી આપેલા તમામ. લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ શા માટે થાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો સિમ્પલ છે, ઓપ્શન એ સાધનને વીજળીથી બચાવવા માટે. સાધનને વીજળીથી બચાવવા માટે લાઇટનિંગ એરેસ્ટર એટલે કે એલએનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ઝીનર ડાયોડનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. ઝીનર ડાયોડનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એમ્પ્લીફાયર, ઓપ્શન બી વોલ્ટેજ રેગ્યુલેટર, ઓપ્શન સી રેક્ટિફાયર કે ઓપ્શન ડી મલ્ટી વાઇબ્રેટર. ઝીનર ડાયોડનો ઉપયોગ ખાલી જગ્યા માટે કરવામાં આવે છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી વોલ્ટેજ રેગ્યુલેટર. ઝીનર ડાયોડ જે હોય છે તેનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર માટે કરવામાં આવે છે અથવા તો વોલ્ટેજ રેગ્યુલેટર માટે થાય છે. આ પણ એક IMP પ્રશ્ન છે, DGVCLની પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. એસી સર્કિટમાં નીચેના પૈકી કયું કેપેસિટર વાપરી શકાય છે. એસી સર્કિટમાં નીચેના પૈકી કયું કેપેસિટર વાપરી શકાય છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ વેરિયેબલ કેપેસિટર, ઓપ્શન બી માઇકા કેપેસિટર, ઓપ્શન સી નોન પોલરાઇઝ્ડ ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર કે ઓપ્શન ડી પોલરાઇઝ્ડ ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર. ચાલો જે મિત્રોને જવાબ ખબર હોય તે સાથે સાથે કમેન્ટ પણ કરતા જજો. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી નોન પોલરાઇઝ્ડ ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર. એસી સર્કિટમાં છે તે નોન પોલરાઇઝ્ડ ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટરનો વપરાશ થાય છે. હવે તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે સર્કિટમાં ઇન્ડક્ટન્સ પૂરું પાડવા માટે કયું કમ્પોનન્ટ વાપરી શકાય છે. સર્કિટમાં ઇન્ડક્ટન્સ પૂરું પાડવા માટે કયું કમ્પોનન્ટ વાપરી શકાય છે આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. મિત્રો 100 માર્કનું પેપર હશે, ધ્યાનથી પેપર આપવાનું છે, બધા પ્રશ્નોના જવાબ સાચા આપવાના છે. એ રીતે તમારે પેપર આપવાનું છે. બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેવાના. સર્કિટમાં ઇન્ડક્ટન્સ પૂરું પાડવા માટે કયું કમ્પોનન્ટ વાપરી શકાય. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ હીટર, ઓપ્શન બી કેપેસિટર, ઓપ્શન સી રેઝિસ્ટન્સ કે ઓપ્શન ડી ચોક. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ચોક. સર્કિટમાં ઇન્ડક્ટન્સ પૂરું પાડવા માટે આપણે ચોક છે તે વાપરી શકીએ છીએ. હવે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એસી 3 ફેઝ લાઇનના સંદર્ભમાં ફેઝથી ફેઝ વચ્ચેના વોલ્ટેજને શું કહે છે. એસી 3 ફેઝ લાઇનના સંદર્ભમાં ફેઝથી ફેઝ વચ્ચેના વોલ્ટેજને શું કહેવામાં આવે છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ EMF, ઓપ્શન બી ટર્મિનલ વોલ્ટેજ, ઓપ્શન સી ફેઝ વોલ્ટેજ કે ઓપ્શન ડી લાઇન વોલ્ટેજ. ચાલો આ પ્રશ્ન બધા મિત્રોને આવડવો જોઈએ. એસી 3 ફેઝ લાઇનના સંદર્ભમાં ફેઝ ટુ ફેઝ વચ્ચેના વોલ્ટેજને શું કહેવામાં આવે છે. અગાઉ આ પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે અને પૂછી પણ શકે તેવો છે. તો મિત્રો આ પ્રશ્નની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી લાઇન વોલ્ટેજ. એસી 3 ફેઝ લાઇનના સંદર્ભમાં આપણે ફેઝ ટુ ફેઝ વચ્ચે જે વોલ્ટેજ મળે છે તેને આપણે લાઇન વોલ્ટેજ કહેવામાં આવે છે. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ કે પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયા પ્રકારના ફ્યુઝ વપરાય છે. પોલ માઉન્ટેડ સબસ્ટેશન હોય તો તેની અંદર કયા પ્રકારના ફ્યુઝ વાપરી શકીએ છીએ. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કિટ કેટ ફ્યુઝ,
ઓપ્શન બી કાર્ટિજ ફ્યુઝ, ઓપ્શન સી HRC ફ્યુઝ કે ઓપ્શન ડી DO ફ્યુઝ. પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયા પ્રકારના ફ્યુઝ વાપરી શકાય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી DO ફ્યુઝ, ડ્રોપ આઉટ ફ્યુઝ. DO ફ્યુઝનું ફૂલ ફોર્મ થશે ડ્રોપ આઉટ ફ્યુઝ. પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં આપણે DO ફ્યુઝ વાપરી શકીએ છીએ. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે બસ બાર સિસ્ટમમાં મોટર વગેરે સર્કિટ માટે કનેક્શન લેવા માટે કઈ રચના હોય છે? બસ બાર સિસ્ટમમાં મોટર વગેરે સર્કિટ માટે કનેક્શન લેવા માટે કઈ રચના હોય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 3 પિન પ્લગ ટોપ, ઓપ્શન બી પ્લગ ઇન બોક્સ, ઓપ્શન સી 3 પ્લેટ સીલિંગ રોજ કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્ન છે તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી પ્લગ ઇન બોક્સ. બસ બાર સિસ્ટમમાં મોટર વગેરે સર્કિટ માટે કનેક્શન લેવા માટે આપણે છે તે પ્લગ ઇન બોક્સ રચના હોય છે. આ બધા પ્રશ્નો તમારા માટે મિત્રો IMP છે, ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લેજો. ત્યારબાદ આપણી એપ્લિકેશનની અંદર આ બધા પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ અને PDF ફાઇલ બધું જ તમને અંદર મળી જશે. જે મિત્રો એ કોર્સ નથી લીધો તે હજુ લઈ લેજો, કેમ કે માત્ર 15 દિવસની અંદર તમારી પરીક્ષા લેવાવાની છે એટલા માટે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. DC શન્ટ મોટરને, ખાલી જગ્યા DC શન્ટ મોટરને, તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્થિર સ્પીડ મોટર કહેવાય છે, ઓપ્શન બી વેરિયેબલ સ્પીડ મોટર કહેવાય છે, ઓપ્શન સી હાઈ સ્પીડ અને હાઈ ટોર્ક વાળી મોટર કહેવાય છે, કે ઓપ્શન ડી લો સ્પીડ અને લો ટોર્ક વાળી મોટર કહેવાય છે DC શન્ટ મોટરને. તો મિત્રો આની અંદર આપણો જવાબ છે તે આવશે ઓપ્શન એ સ્થિર સ્પીડ મોટર કહેવાય છે. DC શન્ટ મોટર હોય છે તેને સ્થિર સ્પીડ મોટર કહેવાય છે. IMP પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તેના પછીનો મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો ભાગ ઓલ્ટરનેટર જનરેટિંગ સિસ્ટમનો અંદરનો ભાગ નથી? એવું નથી કીધું કે કયો ભાગ છે, આની અંદર કીધું છે કયો ભાગ નથી. એટલે હંમેશા પરીક્ષા આપવા જતી વખતે છે પહેલાં તમારું પેપર છે તે ચેક કરી લેવાનું, અંદર શું પ્રશ્ન શું કહેવા માગે છે તે ધ્યાનથી જોઈ લેવાનું. કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય છે પણ પ્રશ્ન તમે ધ્યાનથી વાંચેલો નથી, તેના લીધે તમારો ખોટો પડતો હોય છે. એવું થવું જોઈએ નહીં, પછી 1-2 માર્ક માટે રહી પણ જતા હોઈએ છીએ. એટલા માટે આવા પ્રશ્નો જો તમે ધ્યાનથી જોશો અને ધ્યાનથી જવાબ આપશો તો પણ તમારા સિલેક્શનમાં ઘણો બધો ફેર પડી જશે. પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો ભાગ ઓલ્ટરનેટર જનરેટિંગ સિસ્ટમનો અંદરનો ભાગ નથી? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પ્રાઇમ મૂવર, ઓપ્શન બી એક્સાઇટર સિસ્ટમ, ઓપ્શન બી પ્રોટેક્શન પેનલ બોર્ડ કે ઓપ્શન ડી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો મિત્રો આ જે પ્રશ્ન છે તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે તે ઓલ્ટરનેટર જનરેટિંગ સિસ્ટમનો અંદરનો ભાગ નથી. આપણે જોઈએ તો પ્રાઇમ મૂવર, એક્સાઇટર સિસ્ટમ અને પ્રોટેક્શન પેનલ બોર્ડ આ તમામ છે તે અંદરના ભાગ છે, પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે તે અંદરનો ભાગ નથી. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે સેમી કન્ડક્ટિંગ મટીરિયલને ખાલી જગ્યા બંધ હોય છે. સેમી કન્ડક્ટિંગ મટીરિયલને ખાલી જગ્યા બંધ હોય છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ આયોનિક, ઓપ્શન બી કોવેલન્ટ, ઓપ્શન સી મ્યુચ્યુઅલ કે ઓપ્શન ડી મેટાલિક. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. સેમી કન્ડક્ટિંગ મટીરિયલને ખાલી જગ્યા બંધ હોય છે. તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી કોવેલન્ટ. સેમી કન્ડક્ટિંગ મટીરિયલને કોવેલન્ટ બંધ હોય છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે વેવ ટ્રેપ એ કઈ સર્કિટનું નામ છે? આપણે વેવ ટ્રેપ નામ સાંભળેલું હશે, તો આ વેવ ટ્રેપ છે તે કઈ સર્કિટનું નામ છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ લો પાસ ફિલ્ટર, ઓપ્શન બી હાઈ પાસ ફિલ્ટર, ઓપ્શન સી વાઇડ બેન્ડ એમ્પ્લીફાયર કે ઓપ્શન ડી પેરેલલ રેઝોનન્ટ સર્કિટ. વેવ ટ્રેપ એ કઈ સર્કિટનું નામ છે? તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી પેરેલલ રેઝોનન્ટ સર્કિટ. વેવ ટ્રેપ એ પેરેલલ રેઝોનન્ટ સર્કિટનું નામ છે મિત્રો. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. ધ્યાનથી જોઈ લેજો, આ પ્રશ્ન પણ IMP છે કે સબસ્ટેશનમાં ઇન્સ્ટોલ કરેલા લાઇટનિંગ એરેસ્ટરનું જોડાણ
લાઇન અને અર્થ વચ્ચે કરવામાં આવે છે. લાઇન અને અર્થ વચ્ચે લીકેજ કરંટ માપવા માટે શું વપરાય છે? પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો. સબસ્ટેશનમાં ઇન્સ્ટોલ કરેલા લાઇટનિંગ એરેસ્ટરનું જોડાણ લાઇન અને અર્થ વચ્ચે કરવામાં આવે છે. તો લાઇન અને અર્થ વચ્ચે લીકેજ કરંટ માપવા માટે આપણે શું વાપરી શકીએ છીએ? તો તેના ઓપ્શન છે. ઓપ્શન એ મિલી કે માઇક્રો એમીટર, ઓપ્શન બી મિલી કે માઇક્રો વોલ્ટ મીટર, ઓપ્શન સી કિલો કે મેગા એમ્પિયર મીટર, કે ઓપ્શન ડી કિલો કે મેગા વોલ્ટ મીટર. મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ મિલી કે માઇક્રો એમીટર. સબસ્ટેશનમાં ઇન્સ્ટોલ કરેલા લાઇટનિંગ એરેસ્ટરનું જોડાણ લાઇન અને અર્થ વચ્ચે કરવામાં આવે છે. લાઇન અને અર્થ વચ્ચેના લીકેજ કરંટ માપવા માટે આપણે છે તે મિલી કે માઇક્રો એમીટરનો વપરાશ કરીએ છીએ. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે. વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કયો છે? વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કયો છે? પરીક્ષાની અંદર તમારે 100 માર્કનું પેપર છે એટલે અલગ અલગ બધા પ્રશ્નો તમને પૂછી લેશે, એટલે માટે બધા પ્રશ્નો આપણે તૈયારી કરીને જવાનું છે. વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કયો છે? વોટ અવર, ઓપ્શન બી KWH, ઓપ્શન સી વોટ સેકન્ડ, કે ઓપ્શન ડી જૂલ સેકન્ડ. તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે KWH, ઓપ્શન બી. વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ છે તે KWH છે. પરીક્ષાની અંદર પૂછાય તો KWH આવશે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કેપેસિટરનું ઓહમ મીટર દ્વારા ટેસ્ટિંગ કરતી વખતે ઓહમ મીટરની રેન્જ ખાલી જગ્યા પર રાખવી જોઈએ. પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો. કેપેસિટરનું ઓહમ મીટર દ્વારા ટેસ્ટિંગ કરતી વખતે ઓહમ મીટરની રેન્જ ખાલી જગ્યા પર રાખવી જોઈએ. તો તેના ઓપ્શન છે. ઓપ્શન એ 0 મૂલ્ય પર, ઓપ્શન બી ઉચ્ચ મૂલ્ય પર, ઓપ્શન સી નિમ્ન મૂલ્ય પર, કે ઓપ્શન ડી કન્ટિન્યુટી મૂલ્ય પર. કેપેસિટરનું ઓહમ મીટર દ્વારા ટેસ્ટિંગ કરતી વખતે ઓહમ મીટરની રેન્જ કઈ રાખવી જોઈએ? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી ઉચ્ચ મૂલ્ય પર. યાદ રાખજો કે કેપેસિટરનું ઓહમ મીટર દ્વારા ટેસ્ટિંગ કરતી વખતે ઓહમ મીટરની રેન્જ છે તે હંમેશા ઉચ્ચ મૂલ્ય પર રાખવાની હોય છે. હવે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે આલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી સપ્લાય સમયની સાથે, આલ્ટરનેટિંગ કરંટ સમયની સાથે. તો તેના ઓપ્શન છે. ઓપ્શન એ પોતાની માત્ર દિશા બદલતો રહે છે, ઓપ્શન બી છે કે પોતાની માત્ર કિંમત બદલતો રહે છે, ઓપ્શન સી છે પોતાની કિંમત તથા દિશા સમાન સમય અને અંતર પર બદલે છે, કે ઓપ્શન ડી એક પણ નહીં. જે મિત્રોને જવાબ ખબર છે તે સાથે સાથે કમેન્ટ પણ કરતા જજો. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી પોતાની કિંમત તથા દિશા સમાન સમયાંતર પર બદલે છે. આલ્ટરનેટિંગ કરંટ છે તે પોતાની કિંમત તથા દિશા સમાન સમયાંતર પર બદલતું રહે છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ કેરેક્ટરિસ્ટિક 3 ફેઝ એસી સપ્લાયની નથી? નીચેના પૈકી કઈ કેરેક્ટરિસ્ટિક 3 ફેઝ એસી સપ્લાયની નથી? તો તેના ઓપ્શન છે. ઓપ્શન એ પ્રત્યેક ફેઝના વોલ્ટેજને સરખી પીક વેલ્યુ હોય છે, ઓપ્શન બી પ્રત્યેક ફેઝના વોલ્ટેજને સરખી વેલ્યુ હોય RMS છે, ત્યારબાદ ઓપ્શન સી પ્રત્યેક ફેઝને સરખી ફ્રીક્વન્સી હોય છે, કે ઓપ્શન ડી કોઈ એક સમયે પ્રત્યેક ફેઝના વોલ્ટેજની ઇન્ટેનિયસ વેલ્યુ સરખી હોય છે. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન ડી કે કોઈ એક સમયે પ્રત્યેક ફેઝના વોલ્ટેજની ઇન્ટેનિયસ વેલ્યુ સરખી હોય છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ફેઝ સિક્વન્સ નીચેના પૈકી કયા લોડ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે? ફેઝ સિક્વન્સ છે તે નીચેના પૈકી કયા લોડ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ લાઇટિંગ લોડ, ઓપ્શન બી 3 ફેઝ મોટર લોડ, ઓપ્શન સી 3 ફેઝ ટ્રાન્સફોર્મર પેરેલલ ઓપરેશન, કે ઓપ્શન ડી બી અને સી બંને. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન ડી બી અને સી બંને, એટલે કે ફેઝ સિક્વન્સ છે તેની અંદર 3 ફેઝ મોટર લોડ અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર પેરેલલ ઓપરેશન છે તે ખૂબ જ મહત્વ ધરાવે છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. એક પછી એક બધા પ્રશ્નો મિત્રો ધ્યાનથી જોઈ લેજો, બધા તમારા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે, પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો છે. આગળનો આપણો પ્રશ્ન છે કે ફ્યુઝ વાયર બનાવવા માટે વપરાતી ધાતુના ગુણધર્મ કેવા હોવા જોઈએ?
ફ્યુઝ વાયર બનાવવા માટે વપરાતી ધાતુના ગુણધર્મ કેવા હોવા જોઈએ? તો તેના ઓપ્શન જોઈએ તો ઓપ્શન છે કે હાઈ કન્ડક્ટિવિટી, ઓપ્શન બી લો મેલ્ટિંગ પોઈન્ટ, ઓપ્શન સી કિંમતમાં સસ્તું અને વાતાવરણની નહિવત અસર, કે ઓપ્શન ડી આપેલા તમામ. તો મિત્રો આ પ્રશ્ન છે તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ. ફ્યુઝ વાયર બનાવવા માટે વપરાતી ધાતુના ગુણધર્મ છે તેમાં હાઈ કન્ડક્ટિવિટી, ત્યારબાદ લો મેલ્ટિંગ પોઈન્ટ અને કિંમતમાં સસ્તું અને વાતાવરણની નહિવત અસર, આ તમામ ગુણધર્મો છે એ તેની અંદર હોવા જોઈએ. હવે તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે ઇક્વિપમેન્ટ અર્થિંગ ક્યાં કરવામાં આવે છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન, અર્થિંગને લગતા પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવતા હોય છે. તો ઇક્વિપમેન્ટ અર્થિંગ છે તે ક્યાં કરવામાં આવતું હોય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઘર, ફેક્ટરી, દુકાન, વર્કશોપ વગેરેના ઇલેક્ટ્રિક સાધન માટે, ઓપ્શન બી છે કે સબસ્ટેશનમાં, ઓપ્શન સી જનરેટિંગ સ્ટેશનમાં, કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો ઇક્વિપમેન્ટ અર્થિંગ છે તે ઘર, ફેક્ટરી, દુકાન, વર્કશોપ વગેરેના ઇલેક્ટ્રિક સાધન માટે કરવામાં આવતું હોય છે. ઇક્વિપમેન્ટ અર્થિંગ ઓપ્શન એ છે તે આપણો સાચો જવાબ છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. તો પ્રશ્ન છે કે ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે? ક્લિપ ઓન મીટર બધા મિત્રોએ જોયું હશે. તો આ ક્લિપ ઓન મીટર છે તેની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે? તો તેના ઓપ્શન જોઈએ મિત્રો. તો ઓપ્શન છે ઓપ્શન એ આયર્ન કોર, ઓપ્શન બી બ્રિજ રેક્ટિફાયર, ઓપ્શન સી એમસી મીટર, કે ઓપ્શન ડી કરંટ કેરિંગ કંડક્ટર. ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે? તો મિત્રો આ પ્રશ્ન છે તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કરંટ કેરિંગ કંડક્ટર. ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે યાદ રાખી લેજો કે કરંટ કેરિંગ કંડક્ટર છે તે ભાગ કાર્ય કરે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયા ટ્રાન્સફોર્મરમાં માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા ટ્રાન્સફોર્મરમાં માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કરંટ ટ્રાન્સફોર્મર, ઓપ્શન બી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, ઓપ્શન સી ઓટો ટ્રાન્સફોર્મર, કે ઓપ્શન ડી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર. નીચેના પૈકી કયા ટ્રાન્સફોર્મરમાં માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે? ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે. આઈએમપી પ્રશ્ન છે, બધા મિત્રોને આ પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ. જે મિત્રોને નથી આવડતો તે અહીંયા જોઈ લે છે. તો આ પ્રશ્નની અંદર જવાબ રહેશે ઓપ્શન સી ઓટો ટ્રાન્સફોર્મર. ઓટો ટ્રાન્સફોર્મરમાં માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે થર્મલ ઓવરલોડ રિલે વીજ પ્રવાહની કઈ અસર કે સિદ્ધાંત પર કાર્ય કરે છે? થર્મલ ઓવરલોડ રિલેની વીજ પ્રવાહની કઈ અસર કે સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ મેગ્નેટિક અસર, ઓપ્શન બી કેમિકલ અસર, ઓપ્શન સી હીટિંગ અસર, કે ઓપ્શન ડી પ્રકાશીય અસર. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તો મિત્રો આ પ્રશ્નની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન સી હીટિંગ અસર. થર્મલ ઓવરલોડ રિલે વીજ પ્રવાહની હીટિંગ અસર પર કાર્ય કરે છે. યાદ રાખી લેજો, આઈએમપી પ્રશ્ન છે કે થર્મલ ઓવરલોડ રિલે છે તે હીટિંગ અસર પર કાર્ય કરે છે. તો મિત્રો આપણા પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે. બધા પ્રશ્નો આઈએમપી છે, એક પછી એક ધ્યાનથી જોઈ લેજો. જે મિત્રોને ટેસ્ટ આપ્યું હોય તે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અંદરથી ટેસ્ટ આપી શકે છે. અને જો કોઈ મિત્રોને કોર્સ પરચેઝ કરવો હોય તો પણ તમને અંદર મળી જશે. અંદર ફ્રી ડેમો પણ આપેલા છે, તે રીતનું તમને અંદર મટીરિયલ પણ મળી જશે. તે જોવું હોય તો પણ તમે જોઈ અને કોર્સ પરચેઝ કરી શકો છો. લિંક તમને છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન નથી થયા તો તે થઈ જજો, કેમ કે તેની અંદર પણ અવનવી માહિતી મૂકવામાં આવતી હોય છે. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.